નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ગુજરાત રાજ્ય બહારના હોવા છતાં ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર ખેડૂત બની સ્થાનિક ખેડૂતની જમીન પચાવી પાડનાર વ્યક્તિ સામે કાર્યવાહી થાય તે માટે લખન દરબાર તથા ખેડૂતો સહિત નંદેસરીમાં આવેલી જમીન કે જે ખોટી રીતના પચાવવામાં આવી છે અને જમીનમાં ખોટી રીતે ખેડૂત બની રેવન્યુ રેકોર્ડમાં નામ દાખલ કરાવવામાં આવ્યું છે, જે નામ રદ કરવા બાબતે અરજદાર નામે મહેન્દ્રભાઈ ગોહિલ ના હોય અપીલ અરજી બાબતે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી થાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈને આજરોજ ખેડૂતોએ ભેગા થઈને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત। વડોદરા તાલુકામાં નંદેશ્રીમાં આવેલી 237 નંબરની સર્વે નંબરવાળી જમીનમાં જે તે સમયે પોતે ખેડૂત છે એવી વાહિયાત વાતો કરીને કૈલાસભાઈ ખીચીએ સ્થાનિક ખેડૂતોની જમીન લીધી હતી। ત્યારબાદ ખેડૂતોને ખબર પડતા કે ભાઈ આ પોતે ખેડૂત નથી, ત્યારે ખેડૂતોએ અરજી પણ કલેક્ટર સાહેબમાં કરી છે, પરંતુ હજુ સુધી કોઈ નિકાલ નથી આવ્યો। અમારી માંગણી છે કે બોગસ ખેડૂત બનેલા કૈલાસભાઈ ખીચી પર કાયદેસરની કાર્યવાહી થાય અને આ જમીન પાછી મૂળ ખેડૂતોને પરત કરવામાં આવે। Subscribe now and press the bell icon. Never miss an update.